અને હવે વાત કરીએ એક એવા મેયર વિશે જે ટર્મ પૂર્ણ થતાં જ પોતાના વેલ્ડિંગના કામમાં લાગી ગયા છે। આજકાલ નેતાઓને નાનું પદ કે હોદ્દો મળી જાય તો પણ પગ જમીન પર રહેતા નથી। મોટાભાગના નેતાઓમાં અભિમાન આવી જતું હોય છે। સામાન્ય નેતાને હોદ્દો મળ્યા બાદ આર્થિક સ્થિતિ પણ બદલાઈ જતી હોય છે। પરંતુ ભાવનગર કોર્પોરેશનની છેલ્લી ટર્મમાં મેયર રહેલા ભરત બારડ જરા અલગ નેતા છે। 2.5 વર્ષ સુધી મેયર પદે રહ્યા હોવા છતાં મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરત બારડે કોઈપણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન શરૂ કરી દીધી છે। આજે તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। આ સાથે ફરી ટિકિટ મળે કે નહીં તેના પર પણ TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પાર્ટીનો આદેશ શિરોમાન્ય રહેશે। શહેર પ્રમુખ કૃણાલભાઈ શાહને જાણ કરી કે પ્રમુખ સાહેબ અમારે ફોર્મ ભરવું કે કેમ, ત્યારે શહેર પ્રમુખે કહ્યું કે તમે અત્યારે ફોર્મ ભરી દો, પાર્ટી જે નિયમ કરશે તે રીતે આપણે કરશું। ને એવડું મોટું સત્તા આપી, આ લારી છે મારી છે, અને આ લારીવાળાને ભારતીય જનતા પાર્ટીએ જેને કહેવાય ભાવનગરનો રાજા કહેવાય એવું મેયર પદ જ્યારે આપ્યું છે, ત્યારે આથી વિશેષ મને કોઈ આનંદ ન હોય કે જ્યારે પાર્ટી આદેશ કરે મારે 52 ઉમેદવારો માટે જીતના સંકલ્પ સાથે પ્રચાર કરવા નીકળવાનું છે। તો ભરતભાઈના આ અભિગમે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા મેળવી છે। લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે।